છોટાઉદેપુરની ક્વાંટ પોલીસે પરેશ રાઠવા નામના યુવકની ઇન્સ્ટાગ્રામ પર નક્સલવાદી હિડમાને સમર્થન આપતો વિડીયો વાયરલ કરવા બદલ ધરપકડ કરી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપી છે કે લાઇક શેરના ચક્કરમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવી નહીં। પોલીસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત તમામ પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખી રહી છે। કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એક પરેશ રાઠવા નામનો વ્યક્તિ છે, જેણે અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ મૂકી હતી, જેમાં ખૂંખાર નક્સલવાદી હિડમાને એ શહીદ સ્વાતંત્ર્યવીર જેવો બતાવી રહ્યો હતો। સાથે સાથે તમામ આદિવાસીઓ નક્સલવાદીઓ છે એ પ્રકારની વાત કરી રહ્યો હતો। આ વાત ખરેખર ભારત દેશની અખંડતા અને સાર્વભૌમત્વને ચેલેન્જ કરતી અને ભારત દેશના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરાવતી ગંભીર બાબત હતી। જે બાબતે અમે સંજ્ઞાન લઈને અમારા એસઓજી પીએસઆઈ મારફતે એક ફરિયાદ રજીસ્ટર કરી છે અને જે ફરિયાદમાં પરેશ રાઠવાને કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે।